મિત્રો ગઈકાલનો દિવસ એટલે આખા ભારત માટે દુઃખની ઘટના કહેવાય. જે આ મિત્રો વાત કરીએ તો પહલગામની અંદર જે ઘટના ઘટી છે, 27 લોકોના જે મૃત્યુ થયા છે, ગુજરાતની અંદર મિત્રો હાહાકાર મચી ગયો છે. આખા ભારત દેશની અંદર મિત્રો વાત કરીએ તો હાહાકાર મચી ગયો છે. જે નરાધમીઓ મિત્રો હુમલો કર્યો છે, જે રીતે મિત્રો ફાયરિંગ કરી છે, તમને લોકોને ખબર છે કે કેટલાક લોકો છે મિત્રો ફરવા માટે ગયા હતા પહલગામની અંદર. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ત્યાં આતંકવાદીએ હુમલો કર્યો હતો ને ત્યારબાદ મિત્રો જે આ વાત કીધો હિન્દુ જેટલા પણ લોકો છે ને એમને જ મિત્રો ટાર્ગેટ કરીને મારવામાં આવ્યા છે. મિત્રો વાત કરી તો કહીને કહ્યું છે કે ભાઈ તમે જો હિન્દુ હોવ તો ભાઈ તમારું આજથી પૂરું, તેમને મિત્રો ગોળી મારવામાં આવે છે. જે આ મિત્રો વાત કીધો તે પોતે એવું કહે છે કે ભાઈ અમે મુસ્લિમ છીએ, તો મિત્રો એના પાટલા કાઢીને મિત્રો વાત કીધો ચેક કરવામાં આવે છે અને ત્યારબાદ તેમને ઉપર ગોળી ચલાવવામાં આવે છે કે આ ઓરિજિનલ હિન્દુ છે કે પછી મિત્રો વાત કીધો મુસ્લિમ છે. શા માટે મિત્રો વાત કીધો હિન્દુ સાથે આવું થઈ રહ્યું છે. જે આ વાત કીધો તમને લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર નહીં આખા ભારત દેશની અંદર હાહાકાર મચી ગયો છે. સોશિયલ મીડિયાની અંદર તમે જ્યાં પણ જોશો મિત્રો આ જ ઘટના વાયરલ થઈ છે. આ મુદ્દે મિત્રો વાત કીધો ગુજરાતના મોટા કલાકારોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. ગીતા રબારીથી લઈને મિત્રો ગુજરાતના તમામ કલાકારોએ મિત્રો સ્ટોરી ઇન્સ્ટાગ્રામમાં ચડાવીને દુઃખ વ્યક્ત કર્યું છે કે ભાઈ આ જે ઘટના ઘટી ગઈ છે આપણા માટે મિત્રો એમ કીધું મોટી દુઃખની ઘટના કહેવાય. કારણ કે તમને લોકોને ખબર છે કે જે પણ લોકો ત્યાં ફરવા ગયા હતા આની અંદર મિત્રો વાત કીધો 3 લોકો ભાઈ એમ કીધો ભાવનગર સાથે મિત્રો ગુજરાતના હતા અને મિત્રો વાત કીધો એક ભાઈને ઈજા પહોંચી છે. સાથે મિત્રો ભાવનગરથી પણ 20 લોકો ફરવા ગયા હતા અને એક ભાઈને હાથમાં ગોળી વાગી ગઈ અને મિત્રો 19 લોકો સુરક્ષિત છે. પરંતુ મિત્રો બીજા જે મિત્રો વાત કીધો બીજા લોકો હતા 27 જેટલા તેને મિત્રો મારવામાં આવ્યો છે. તેની પત્ની સામે ભાઈ એમ કીધો તેમને હત્યા કરી નાખવામાં આવી છે. શા માટે મિત્રો આવું થઈ રહ્યું છે તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવો નથી. કમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી દેજો. કારણ કે ભાઈઓ તમને લોકોને ખબર છે કે જે રીતે આતંકીઓ હુમલા થઈ રહ્યા છે આ મિત્રો વાત કરીએ તો આનો મિત્રો જવાબ આપવો જોઈએ કે ન આપવો જોઈએ. ગુજરાતના ગૃહમંત્રી પણ અમિત શાહ પણ ત્યાં ગયા છે અને તે પણ મિત્રો વાત કરીએ તો ત્યાં ચેક કર્યું છે કે આ શું થયું છે. આવનારા ટાઈમ આપણે જોવાનું છે કે શું આનો મિત્રો વાત કરીએ તો હુમલાનો જે પણ મિત્રો વાત કરીએ તો સામે ભાઈ પ્રહાર થાય છે કે મિત્રો આવે જે આતંકવાદીઓ છે તેને પકડીને ભાઈ જાહેરની અંદર ફાંસી આપવામાં આવે. આ જ મિત્રો ભારત દેશના લોકોની માંગ છે. તો આના વિશે તમે શું કહીશું? વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત.